કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું લર્નિંગ એપ પર આપશો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ભણી રહ્યા છે ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ અને એમાં પહેલા નંબરનું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. તો મિત્રો આ ચેપ્ટરના ટૂંકા દાખલાનો આજે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો પહેલો દાખલો આપણે જોઈએ તો પહેલા દાખલામાં કીધું છે રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. તો મિત્રો સૌથી પહેલા આવો જ્યારે દાખલો હોય તો પહેલા તમારે પ્રમાણ લખી દેવાનું. તો અહીંયા આપણે લખી નાખીએ રાજકુમાર. સૌથી પહેલા વ્યક્તિનું નામ શું છે મિત્રો? તો કે રાજકુમાર. બીજા વ્યક્તિનું નામ શું છે? તો કે કૌશિક. અને ત્રીજી વ્યક્તિનું નામ શું છે? તો કે શર્મા. બરાબર, શર્મા. ચાલો, તો રાજકુમાર, કૌશિક અને શર્મા એનું પ્રમાણ તમારા દાખલામાં કહી દીધું છે 15:10:9. બરાબર છે. ત્યાર પછી તમારો પેઢીનો નફો કેટલો કીધો છે? તો નંબર 2માં લખી દેવાનું પેઢીનો નફો. પેઢીનો નફો. તો મિત્રો તમારા દાખલામાં જુઓ પેઢીનો નફો કેટલો આપી દીધો છે? તો ₹68,000. કેટલા રૂપિયા આપી દીધા છે? 68,000. તો મિત્રો હવે તમારા દાખલામાં શું કીધું છે? તો દાખલામાં કીધું છે દરેક ભાગીદારને કેટલો નફો મળશે. એનો મતલબ એવો થાય મિત્રો કે આ 68,000 રૂપિયા જે પેઢીનો નફો છે એની આપણે વહેંચણી કરવી પડશે. કેટલા ભાગીદારો વચ્ચે? રાજકુમાર, કૌશિક અને શર્મા. બરાબર. તો સૌથી પહેલા તમારે અહીંયા લખી દેવું પડશે નફાની વહેંચણી. બરાબર. અહીંયા તમારે શું લખી દેવાનું? નફાની વહેંચણી. તો મિત્રો નફાની વહેંચણી કેવી રીતે થશે? તો નફાની વહેંચણી કરવી હોય તો અહીં ધ્યાન આપજો. બરાબર. સૌથી પહેલા આપણે રાજકુમારના ભાગ કેટલો નફો જશે? તો અહીંયા તમારે સૌથી પહેલા લખી દેવાનું રાજકુમાર. તો મિત્રો રાજકુમારને કેટલો નફો જશે? તો ટોટલ નફો કેટલો છે? 68,000. મિત્રો સમજો, ટોટલ નફો કેટલો છે તમારો? 68,000. હવે તમે જુઓ રાજકુમારનું પ્રમાણ કેટલું છે? તો રાજકુમારનું પ્રમાણ એટલે અહીંયા રાજકુમાર પહેલા નંબર પર છે. આ બાજુ જુઓ પ્રમાણમાં પહેલા નંબર પર 15 છે તો એને ક્યાં લખી દેવાના? અંશમાં. હવે આ 3 નો સરવાળો ક્યાં લખવાનો? છેદમાં. તો 15 ને 10 25 ને 9 34. તો 34 અહીંયા લખો. હવે તમે કેલ્સી પર ગુણાકાર ભાગાકાર કરો એટલે તમારો આવશે અહીંયા કેટલો? 34,000 આવશે. કેટલા આવશે? 34,000 આવશે. બરાબર. 34 દુ 68 ને 15 દુ 30, સોરી 30,000 આવશે. કેટલા આવશે? 30,000. ક્લિયર? ત્યાર પછી આપણે કૌશિકની વાત કરીએ તો કૌશિકના ભાગ કેટલા રૂપિયાનો નફો આવશે? તો કે 68,000 ગુણ્યા. હવે કૌશિકનો ભાગ કયો છે? કૌશિક કયા નંબર પર છે? બીજા નંબર પર. તો અહીંયા બીજા નંબર પર કેટલા છે? તો કે 10 છે. તો 10 ક્યાં લખવાના? અંશમાં. અને 3 નો સરવાળો કરો. કેટલા થશે? 34. એને છેદમાં લખો. તો અહીંયા આવશે મિત્રો કેટલા? તો કે 20,000 રૂપિયા આવશે. બરાબર છે. ચાલો પછી કોણ છે? તો કે શર્મા છે. બરાબર. તો શર્મા 68,000 રૂપિયા. શર્માનું પ્રમાણ કેટલું છે? શર્મા કયા નંબર પર છે? છેલ્લા નંબર પર. તો છેલ્લા નંબર પર અહીંયા કેટલા છે? તો કે 9. તો 9 3 નો સરવાળો કરો. કેટલા થાય? તો કે 34. તો અહીંયા આવશે મિત્રો ₹18,000. તો મિત્રો આ તમારો પહેલા નંબરનો દાખલો અહીંયા પૂરો થાય છે. બરાબર છે. ચાલો હવે બીજા નંબરનો દાખલો જોઈએ આપણે. તો બીજા નંબરનો દાખલો ગણતા પહેલા અમુક મહત્વની બાબત પર આપણે ધ્યાન આપીએ મિત્રો. બરાબર. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા હું જે લખું છું એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ગમે તેવો અઘરામાં અઘરો દાખલો હોય ને મિત્રો તો તમે ગણી શકશો. ખાલી જો આટલી વસ્તુ તમે યાદ રાખી તો જ્યારે પણ તમારા દાખલામાં ઘણા શબ્દ કીધું હોય, શું કીધું હોય? ઘણા શબ્દ કીધું હોય તો તમારે હંમેશા ગુણાકાર કરવાનો. શું કરવાનો? હંમેશા ગુણાકાર. અને જ્યારે પણ તમારા દાખલામાં ભાગ શબ્દ કીધો હોય તો હંમેશા તમારે શું કરવાનું? ભાગાકાર કરવાનો. બરાબર છે. તો કેવી રીતે? અહીં ધ્યાન આપજો. અમુક વાર તમારા દાખલામાં એવું કીધું હોય 3 ગણા. અહીં ધ્યાન આપજો. 3 ગણા. અમુક વાર તમારા દાખલામાં એવું કીધું હોય મિત્રો 3 ગણા. 3 ગણા એટલે 3 વડે શું કરવાનું? ગુણાકાર કરવાનો. ગુણ્યા કેટલા કરી દેવાના? 3. અમુક વાર તમને એવું કીધું હોય મિત્રો કે 4 ગણા. કેટલા ગણા? 4 ગણા. તો 4 ગણા કીધું હોય તો ગુણ્યા કેટલા કરવાના? 4 કરવાના. અમુક વાર તમારા દાખલામાં એવું કીધું હોય મિત્રો 5 ગણા કીધું હોય. કેટલા ગણા કીધું હોય? 5 ગણા. તો ગુણ્યા કેટલા કરવાના? 5 કરવાના. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વસ્તુ ખબર પડી હોય. જ્યારે પણ તમારા દાખલામાં ઘણા શબ્દ વાપરે એટલે તમારે ગુણ્યા કરવાનો. 2 ગણા કીધા હોય તો ગુણ્યા 2, 3 ગણા કીધું હોય તો ગુણ્યા 3, 4 ગણા કીધું હોય તો ગુણ્યા 4. હવે અહીં ધ્યાન આપજો. અહીં એક અપવાદરૂપ કિસ્સો છે. જો તમારા દાખલામાં એવું કીધું હોય 2 ગણા. હવે આ 2 ગણાને બીજી રીતે શું લખી શકાય? તો 2 ગણાને બીજી રીતે લખી શકાય બમણા. શું લખી શકાય? 2 ગણાને શું કહી શકાય? બમણા. કાં તો તમે 2 ગણા બોલો, કાં તો તમે બમણા બોલો, અથવા બમણા ભાગ
અમુક વાર તમારા દાખલામાં કીધું હોય બમણો ભાગ, તો મિત્રો આ અપવાદરૂપ છે. જો અહીંયા ભાગ આ બાજુ આવે, અમુક વાર આ બાજુ આવે, ખાલી એક જ શબ્દ એવો છે બમણો ભાગ. આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ તમારા દાખલામાં આપ્યો હોય તો ગુણ્યા કેટલા કરવાના? 2 કરવાના. બોલો, ખબર પડી? એટલે મિત્રો જ્યારે પણ ઘણા શબ્દ કીધો હોય તો તમારે ગુણાકાર જ કરવાનો. 3 ગણા ગુણ્યા 3, 4 ગણા ગુણ્યા 4, 5 ગણા ગુણ્યા 5, 2 ગણા ગુણ્યા 2, બમણો એટલે ગુણ્યા 2, અથવા બમણો ભાગ કીધું હોય તોય ગુણ્યા 2 કરવાનો. પછી ભાગાકાર ક્યારે કરવાનો? તો જ્યારે તમારા દાખલામાં કીધું હોય અડધો ભાગ, અડધો ભાગ કીધો હોય, બીજો ભાગ કીધો હોય, અડધો ભાગ કીધો હોય અથવા બીજો ભાગ કીધો હોય, તો તમારે કેટલા વડે ભાગાકાર કરવાનો? તો કે 2 વડે ભાગાકાર કરવાનો. 2 વડે ભાગાકાર એટલે 2 ને છેદમાં લખી નાખો, બરાબર છે. ત્રીજો ભાગ કીધો હોય, કયો ભાગ કીધો હોય? ત્રીજો ભાગ, ત્રીજો ભાગ, તેને કેટલા વડે ભાગવા પડશે? 3 વડે ભાગવા પડશે. ચોથો ભાગ કીધો હોય તો મિત્રો ચોથો ભાગ કીધો હોય તો તમારે 4 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના? 4 વડે. અને પાંચમો ભાગ કીધો હોય તો પાંચમો ભાગ કીધો હોય તો 5 વડે ભાગવાના. અને છઠ્ઠો ભાગ કીધો હોય તો 6 વડે ભાગવાના. બરાબર, આટલી વસ્તુ યાદ રાખજો. બરાબર, હવે આપણે દાખલા કરીએ મિત્રો. આટલી વસ્તુ જો આવડશે તો આ દાખલા બી એટલા જોરદાર રીતે આવડી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ દાખલા ગણતા હશે પરંતુ એમની ભૂલ પડશે, કેમ કે અઘરા અઘરા દાખલા છે. અને એ જ દાખલા હું તમને એકદમ ઇઝી રીતે કરાવીશ. ચાલો જો, આ તમારી જે નવનીત ખરી ને, નવનીતની પાછળ સ્વાધ્યાયના દાખલા આપ્યા છે. પ્રેક્ટિસ વર્ગના નહીં, પણ નવનીતની પાછળ સ્વાધ્યાયના દાખલા. એમાં 7મા નંબરનો દાખલો છે. એમાં કીધું છે મિલીને મિતાના હિસ્સાનો અડધો ભાગ. અડધો ભાગ, જો મિત્રો અહીંયા ભાગ કીધું છે, અડધો ભાગ એટલે ભાગ્યા કેટલા કરવાના? 2. તો મિલીને મિતાના હિસ્સાનો અડધો ભાગ, તો આપણે એવું લખી શકીએ મિલીનો ભાગ. તો અહીંયા થોડી જગ્યા છોડી દેવાની, થોડી જગ્યા છોડી દેવાની, અને અહીંયા તમારે લખવાનું મિલીનો નફો. મિલીનો નફો કેટલો છે? તો અહીં ધ્યાન આપો, મિલીનો નફો કેટલો છે? મિલીને મિતાના હિસ્સાનો અડધો ભાગ. કોનો અડધો ભાગ? મિતાનો. તો મિતાનો નફો અહીંયા તમારે લખી દેવાનું, મિતાનો નફો, મિતાનો નફો. અને અહીંયા શું કીધું છે? અડધો ભાગ. અડધો ભાગ એટલે ભાગ્યા કેટલા કરવાના? 2. 2 વડે ભાગાકાર એટલે છેદમાં કેટલા જતા રહે? 2. આટલું લખતા ના આવડે? એટલે સિમ્પલ વસ્તુ છે. પહેલા જે કોણ છે? મિલી. તો અહીં લખી દેવાનું મિલીનો નફો. કેટલો? તો કે મિતાના હિસ્સાનો અડધો ભાગ. મિતાનો હિસ્સો, તો મિતાના હિસ્સો કઈ લખવાનો? અંશમાં. તો મિતાનો નફો અડધો ભાગ, અડધો ભાગ, અડધો ભાગ એટલે કેટલા વડે ભાગાકાર કરવાનો? 2. આગળ વાંચો. મીરાને મિલીના હિસ્સાનો કયો ભાગ? ત્રીજો ભાગ. કોને? મીરાને. તો મિત્રો અહીંયા લખી દેવાનું તમારે મીરાનો નફો કેટલો થશે? ભાઈ મીરાનો નફો કેટલો થશે સ્ટુડન્ટ? તો તમારા દાખલામાં જો શું કીધું છે? મીરાને મિલીના હિસ્સાનો ત્રીજો ભાગ, મિલીના હિસ્સાનો. તો અહીં લખી દેવાનું મિલીનો નફો. અને એનો કયો ભાગ કીધો છે? બોલો તો ત્રીજો ભાગ. ત્રીજો ભાગ એટલે કેટલા વડે ભાગાકાર? 3 વડે. હવે કશું કંઈ કીધું છે? તો કે ના, હવે કશું નથી કીધું. તો મિત્રો અહીં ધ્યાન આપો, આપણી પાસે ટોટલ કેટલા ભાગીદાર છે? તો આપણી પાસે એક તો મિલી છે, એક મિતા છે, અને એક બીજું કોણ છે? મીરા છે. તો એમાંથી આ બાજુ કોનું નામ આવી ગયું? અહીં મિલીનું નામ આવી ગયું. પછી કોનું નામ આવ્યું? મીરાનું. કોનું નામ નથી આવ્યું આ બાજુ? તો મિતાનું નામ આવ્યું નથી. તો મિત્રો હંમેશા તમારે મિતાનો નફો ધારવો પડશે. અમુક વાર તમને એ ના ખબર પડે કે કોનો નફો ધારું, તો તમારે હંમેશા કોનો નફો ધારવાનો? કે ધારો કે ચાલો આપણી પાસે ટોટલ કેટલા ભાગીદારો છે? 3. એક કયો? મિલી, બરાબર. બીજું કોણ છે? મિતા. અને ત્રીજું કોણ છે? મિલી, મિતા, અને બીજું કોણ છે? મીરા. તો મિત્રો આપણી પાસે ટોટલ 3 ભાગીદાર છે. 3 ભાગીદારમાંથી આ બાજુ કયો ભાગીદાર આવી ગયો? મિલી. તો મિલી ભાગીદાર આવી ગયો. આ બાજુ મીરા પણ આવી ગઈ. તો કોણ નથી? આ બાજુ નહીં જોવાનું, બરાબરની જમણી બાજુ નહીં જોવાનું, ડાબી બાજુ જુઓ કોણ નથી? તો કે મિતા નથી. તો મિતાને ધારી લો. ધારો કે મિતાનો નફો. મિત્રો તમને ખબર પડી મેં મિતાને જ કેમ ધારી? કારણ કે મિત્રો અહીંયા 2 નામ આવી ગયા. એક તો મિલીનું નામ આવી ગયું, મીરાનું આવી ગયું. તો કોણ બાકી રહ્યું? તો કે મિતા બાકી રહી. તો મિતાને ધારવાનો. તો મિતાનો નફો કેટલો ધારવાનો? તો કે છેદમાં જે હોય ને એને ધારવાનો. છેદમાં કેટલા છે? અહીં 2, નહીં કેટલા છે? 3. તો 3 દુ 6. આનો ગુણાકાર, છેદનો ગુણાકાર કરો. 3 દુ 6, તો 6 ધારી લો. ધારો કે મિતાનો નફો ₹6. તો આનો 6 આવી ગયા. હવે અહીં મિલીનો નફો શોધવો હોય તો કેવી રીતે શોધાય? મિતાનો નફો. તો મિતાનો નફો અહીં કેટલો છે? 6. તો અહીં 6 લખો. 6 ના છેદમાં અહીં કેટલા છે? 2. એટલે અહીં કેટલા આવી જાય? 3. તો અહીં 3 મળી ગયો. અહીંયા જો મીરાનો નફો, મિલીનો નફો કેટલો આવ્યો? 3. તો અહીં લખી નાખો 3.
3/3 3/3 એટલે કેટલા આવ્યા 1. બોલો હવે નફા નુકસાનનું પ્રમાણ આવડે કેટલું બધું સહેલું છે. જો ધ્યાન આપશો તો આ વસ્તુ ખબર પડશે, બાકી નહીં ખબર પડે. તો અહીંયા આપણે લખી શકીએ નફા નુકસાનનું પ્રમાણ કોણ છે. પહેલા કોણ છે જો મિતા, મિલી, મીરા, મિલી, મીરા અને મિતા. એમનું નફા નુકસાનનું પ્રમાણ કયું થયું 6. જો પહેલા કોણ છે મિલી છે તો મિલીનું પ્રમાણ કેટલું છે 3. પછી કોણ છે મીરા, તો મીરાનું પ્રમાણ કેટલું છે 1. અને મિતા છે તો મિતાનું પ્રમાણ કેટલું છે 6. બરાબર. તો આ એનું પ્રમાણ થઈ ગયું. બોલો આ ખબર પડી. તો આ એમનું નફા નુકસાનનું પ્રમાણ કહેવાય. કયું નફા નુકસાનનું પ્રમાણ. તો અહીંયા આપણે લખી દઈએ નફા નુકસાનનું પ્રમાણ. કોનું નફા નુકસાનનું પ્રમાણ આવ્યું મિલી, મીરા અને મિતાનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું 3:1:6. આની જગ્યા પર તમે બીજું બી રાખી શકો. પહેલા મીરા લખો, પછી મિલી લખો, પછી મિતા લખો તોય ચાલે. અહીંયા તમે કયા નામ લખો છો એની સાથે કોઈ લેવા દેવા નથી. મતલબ કે જો અહીંયા મિલી લખો તો મિલીનું પ્રમાણ લખવાનું, બીજા નંબર પર મીરા છે તો મીરાનું બીજા નંબર પર લખવાનું, મિતા ત્રીજા નંબર પર છે ત્રીજા નંબર. આની જગ્યા પર મિતા પહેલા નંબર પર હોય તો 6 કયા નંબર પર આવી જાય પહેલા નંબર પર. ચાલો હવે નફો કેટલો છે પેઢીનો નફો. પેઢીનો નફો છે 30,000. તો અહીંયા લખી દેવાનું પેઢીનો નફો ₹30,000. ચાલો નફાની વહેંચણી કરીએ તો અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ નફાની વહેંચણી. નફાની વહેંચણી. ચાલો નફાની વહેંચણી કરીએ. પહેલા કોણ છે મિલી. તો ચાલો મિલીના ભાગ કેટલો નફો જશે તો ટોટલ નફો કેટલો છે ટોટલ નફો 30,000 છે તો 30,000 લખી દેવાના ગુણ્યા મિલીનું પ્રમાણ કેટલું 3 તો ગુણ્યા 3 છેદમાં ટોટલ 6 7 7 ને 3 10 30 એટલે કેટલા થાય 9,000. ચાલો મિલી પછી કોણ છે મીરા. ચાલો મીરાના ભાગ કેટલો નફો આવશે તે જુઓ તો કે 30,000 એનું પ્રમાણ કેટલું છે તો કે 1. એનું પ્રમાણ કેટલું છે 1 છેદમાં કેટલા 10 એટલે કેટલા થશે 3,000. અને છેલ્લે કોણ છે બોલો તો મિતા. ભાઈ મિતાના ભાગ કેટલો નફો જશે તો 30,000. એનું પ્રમાણ કેટલું છે મિતા છેલ્લા નંબર પર છે એટલે એનું પ્રમાણ 6 6 છેદમાં 10 6 તાલી 18,000. તો મિત્રો નફાની વહેંચણી પણ થઈ ગઈ. બરાબર છે. તો ચાલો બીજા નંબરનો દાખલો આપણો અહીંયા પૂરો થાય છે. ત્રીજો દાખલો જુઓ. ત્રીજો દાખલો થોડો અઘરો છે પણ આપણે ગભરાવાની કોઈ જરૂર નથી. ત્રીજા નંબરનો દાખલો દાખલા નંબર 3 આવ્યા. બરાબર છે. થોડી જગ્યા અહીંયા છોડી દેવાની ધારવા માટે અને દાખલો ગણવાની શરૂઆત અહીંયાથી કરવાની. તો જો અહીં ધ્યાન આપો સહેજ પણ ગભરાવો નહીં. અહીં શું કીધું અને બનો ચોથો ભાગ. કોને અને પહેલું નામ જે છે તે લખી દેવાનું અનો નફો. અનો નફો. તો અનો નફો કેટલો તો કે બનો ચોથો ભાગ. ભાઈ બનો ચોથો ભાગ તો અહીં લખવાનું બનો નફો ચોથો ભાગ એટલે કેટલા વડે ભાગાકાર ચોથો ભાગ એટલે 4 વડે ભાગાકાર. ચાલો પછી આગળ વાંચો બને કનો અડધો ભાગ. બને કેટલો બનો નફો કેટલો છે સ્ટુડન્ટ બનો નફો કેટલો છે તે જુઓ. શું કીધું છે બને કનો અડધો ભાગ. કનો અડધો તો અહીં લખવાનું કનો નફો એનો અડધો ભાગ. અડધો એટલે કેટલા વડે ભાગાકાર કરવાનો 2 વડે. ચાલો આગળ શું કીધું છે અને ડ ને અ કરતા 3 ગણો. ડ ને કેટલો નફો ડનો નફો. ડનો નફો કેટલો બોલો તો અહીં કીધું છે ડ ને અ કરતા 3 ગણો. અ કરતા 3 ગણો તો અનો નફો 3 ગણો. ગણો એટલે શું થશે સ્ટુડન્ટ ગુણાકાર. કેટલા વડે 3 વડે. બોલો ખબર પડી. હવે આ બાજુ જો કોણ રહી ગયું અ બ અને ડ. તો આપણા કેટલા ભાગીદાર છે 3 અ બ ક અને ડ. ચલો આ 4માંથી કયું નામ આ બાજુ નથી આવ્યું તો કે જો અ આવી ગયું, બ આવી ગયું, ડ આવી ગયો. કોણ નથી આવ્યું ક. તો જે નથી આવ્યું તેને ધારી લો. તો અહીંયા ધારી લેવાનું ધારો કે કનો નફો. ધારો કે કનો નફો. હવે કનો નફો કેટલો ધારવાનો તો કે છેદમાં જે રકમ હોય તેનો ગુણાકાર કરવાનો. તો છેદમાં કેટલા છે 4 નહીં કેટલા છે 2 4 દુ 8 તો અહીં કેટલા 8. હવે અહીંયા ધ્યાન આપજો. અહીં કનો નફો આવી ગયો તો કનો નફો અહીંયા મૂકી દઈએ આપણે. જુઓ અહીંયા શું કીધું છે કનો નફો કેટલો ધાર્યો આપણે 8 તો અહીં 8 8 છેદમાં 2 તો અહીં કેટલા આવશે 4. આ 4 કોનો ભાગ મળી ગયો બનો. તો હવે બને ક્યાં મૂકીશું અહીં બનો નફો છે તો બની જગ્યા પર કેટલા મૂકી દો 4 4 છેદમાં કેટલા 4 એટલે અહીં કેટલા આવી જશે 1.
ચાલો પછી અહીં અનો નફો કેટલો આવ્યો 1, તો અહીંયા લખી દો 1 ગુણ્યા કેટલા છે 3, એટલે અહીં કેટલા આવી જાય 3. બોલો થઈ ગયું. તો અહીંયા લખવાનું અ બ ક અને ડ, આ ત્રણનું નફા નુકસાનનું પ્રમાણ. પહેલા અનું આપણે જોઈએ. અનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું 1, બનું કેટલું 4, કનું કેટલું થઈ રહ્યું 8, ચાલો ડનું કેટલું થઈ રહ્યું 3. તો 1/4/8/3 બરાબર. તો અહીંયા શું કીધું બને નફામાં કેટલા રૂપિયા મળે, તો પેઢીનો નફો કેટલો છે 48,000. તો અહીંયા આપણે લખીએ પેઢીનો નફો ભાઈ પેઢીનો નફો કેટલા રૂપિયા છે 48,000. આપણે કોનો નફો શોધવાનો છે બોલો તો. આપણે કોનો નફો શોધવાનો છે સ્ટુડન્ટ, અહીંયા કીધું છે જુઓ કોનો નફો બને નફામાં મળતા રૂપિયા. તો બનો નફો શોધીએ. બનો નફો તો કુલ કેટલો નફો છે 48,000. ચાલો બનું પ્રમાણ કેટલું છે, બ કયા નંબર પર છે બીજા, તો બીજા નંબર પર કેટલા 4. ટોટલ કરો 8 ને 4 12, 13, 13 ને 3 કેટલા થાય 16, તો 16 તાલી 48, 3 ચોક 12,000. કેટલા હજાર આવશે 12,000. તો મિત્રો ત્રીજા નંબરનો દાખલો પણ અહીંયા તમારો પૂરો થાય છે. બરાબર. ચાલો આગળ. ગમે તેવો અઘરો દાખલો આ રીતે તમે એકદમ ઇઝી રીતે ગણી શકો છો. ચાલો ત્યાર પછી તમારો કયો દાખલો આવ્યો, આ દાખલો આવ્યો. બરાબર. તમારી નવનીતની પાછળ જે છે એમાં પ્રેક્ટિસ 15મો અ અને બ કરતા કશું નહીં કરવાનું, થોડી જગ્યા છોડી દેવાની, એક લીટીને અહીં લખવાનું અને બ કરતા 2.1/2 ગણો એટલે ગુણાકાર થશે. તો અહીંયા લખી દેવાનો અનો નફો કેટલો, તો કે અહીંયા લખવાનું બનો નફો. બરાબર. અહીંયા શું કીધું જો પહેલું જે નામ હોય તેને બરાબરની આ બાજુ લખવાનું, બીજું નામ હોય તેને બરાબરની આ બાજુ લખવાનું. એમાં શું મોટી ધાર મારવાની, જો અહીં અ કીધું છે તો પહેલા અ લખ્યું, પછી બરાબર, પછી બ કીધું છે તો બરાબરની આ બાજુ બ લખ્યું. હવે શું કીધું અને બ કરતા 2.1/2. ભાઈ 2.1/2 એટલે કેટલા થાય 2 દુ 4, 4 ને 1 5, 5/2 લખાયા ને. આ તો આવડે ને, અલા 6ઠા 7માં ભણતા હતા આપણે. 2.1/2 એટલે 2 દુ 4, 4 ને 1 5, 5/2 કેટલા કહેવાય 2. પછી અહીંયા શું કીધું છે ગણો એટલે ગુણાકાર, કેટલા 5/2. ચાલો આગળ વાંચો. કને અ કરતા 1.1/2 ગણો કને, તો કનો નફો કેટલો, કનો નફો બરાબર કનો નફો કેટલો કીધો છે જુઓ તો, કને અ કરતા કોની કરતા અ કરતા, તો અહીં લખવાનું અનો નફો ગુણ્યા કેટલા ગણા કીધા છે તે જુઓ 1.1/2 એટલે 2 × 2 2 + 1 3. જો મિત્રો અહીં આવું કીધું છે 1.1/2, તો આ બેનો ગુણાકાર નાનો સરવાળો 2 × 2 2 ને 1 3, 3/2 કેટલા 2, છેદમાં તો રહેવા જ દેવાના જેવા છે એટલે ગુણ્યા 3/2. ગણા કીધું છે એટલે ગુણ્યા કર્યા. બરાબર. આગળ જુઓ ડ ને ક કરતા 2/3 ગણો ડ ને, તો ડનો નફો ભાઈ ડનો નફો કેટલો કીધો છે ધ્યાન આપો મિત્રો. અહીંયા ડનો નફો કેટલો છે, ડ ને ક કરતા કોના કરતા ક કરતા, તો અહીં લખી દેવાનું કનો નફો ગુણ્યા કેટલા કીધા છે જુઓ તો 2/3 થઈ ગયું. એકદમ ઇઝી. હવે તમે જુઓ આપણી પાસે કેટલા ભાગીદાર છે અ બ ક અને ડ. ચાલો એમાંથી કોણ આવી ગયો, પહેલા અ આવી ગયો, ક આવી ગયો ને ડ આવી ગયો. આ બાજુ કોનું નામ ખૂંટે છે જુઓ તો બનું નામ ખૂંટે છે, તો બને ધારી લો. તો ધારો કે બનો નફો કેટલો ધારવાનો સ્ટુડન્ટ, મેં શું કીધું કોઈ પણ નફો ધારો તો છેદનો ગુણાકાર કરવાનો, અંશનો નહીં કરવાનો, છેદનો ગુણાકાર. છેદમાં કેટલા છે 3, 3 દુ 6 ને 6 દુ 12, તો 12 રૂપિયા. તો 12 રૂપિયા કોનો નફો ધાર્યો બનો. તો બની જગ્યા પર કિંમત મૂકો. જો અહીંયા બ છે બનો નફો, તો બની જગ્યા પર કેટલા મૂકવાના હવે 12, તો 12 ગુણ્યા બની જગ્યા પર કેટલા મૂક્યા 12, પછી ગુણ્યા 5/2, તો 2 6 12 6 5 30. આ 30 કોના આવ્યા અના. હવે આની જગ્યા પર આની કિંમત લખો. અનો નફો કેટલો 30, તો અહીં લખો 30 ગુણ્યા કેટલા છે 3/2, તો 2 એટલે અહીં કેટલા આવે 15, 15 તાલી 45. ચલો અહીંયા જુઓ કનો નફો, તો કનો નફો કેટલો આવ્યો અહીં 45, તો 45 ગુણ્યા 2/3,
તો અહીં કેટલા આવે 15, 15 દુ કેટલા 30. ચાલો તો હવે નફા નુકસાનનું પ્રમાણ બરાબર કોનું? તો કે અ, બ, ક અને ડ. ચાલો અનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? અનું નફા નુકસાનનું પ્રમાણ 30. પછી પછી કોણ? બ કેટલા થઈ રહ્યા? 12. 12 પછી કેટલા છે? બ પછી ક ના કેટલા? 45. ડ ના કેટલા? 30. ચાલો આમાંથી કંઈક ઉડી શકે એવું છે? આ બધામાં કોમન કેટલા છે? 3. તો 3 વડે આને ભાગી નાખો. 30 ને 3 વડે ભાગો તો 10, આને 3 વડે ભાગો તો 4, આને 3 વડે ભાગો તો 15, નહીં કેટલા આવશે? 10. તો મિત્રો આપણું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આવ્યું? 10/4/15/10. ચાલો હવે શું કીધું છે? પેઢીનો કુલ નફો 78,000 હોય તો અને નફામાં કેટલા રૂપિયા મળશે? તો અહીં લખી દેવાનું કુલ પેઢીનો નફો. કુલ પેઢીનો નફો રૂપિયા કેટલા? 78,000. હવે આપણે શોધીએ અનો નફામાં ભાગ. અનો નફો તો કુલ નફો કેટલો છે? બોલો તો 78,000. એમાં અનું પ્રમાણ કેટલું? તો સ્ટુડન્ટ અ કયા નંબર પર છે? પહેલા નંબર પર. તો પહેલા નંબર પર કેટલું પ્રમાણ છે? 10. સરવાળો કરો. 10 ને 10 20, 20 ને 35 ને 4 39. તો અહીંયા તમે ભાગાકાર કરશો તો આને કેટલા રૂપિયા મળશે? 20,000 રૂપિયા. બરાબર. તો મિત્રો ગમે તેવો અઘરો દાખલો એકદમ સારી રીતે તમે ગણી શકો છો. બરાબર. ચાલો આગળ વધીએ. આ દાખલાનો જવાબ પણ આવી ગયો. ચાલો ત્યાર પછી હવે તો સહેલા દાખલા છે. મેં તમને એકદમ અઘરા કરાયા. ઉદાહરણ છે જો. રિયા, દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. આ વાંચો. કીર્તનને દિલીપના હિસ્સાનો. બરાબર. તો પહેલા નામ કીર્તનનું છે તો પહેલા લખી દેવાનું કીર્તન. કીર્તનનો નફો. કીર્તનનો નફો કેટલો? તો કે દિલીપનો નફો. દિલીપનો નફો અહીં કીધું છે જો કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. 5મો ભાગ એટલે 5 વડે ભાગાકાર. ચાલો પછી શું કીધું છે? રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ. રિયાને તો રિયાનો નફો. રિયાનો નફો કેટલો કીધો છે? અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ. અહીં વાંચો. રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ. કીર્તન તો અહીંયા લખવાનું કીર્તન. કીર્તનનો નફો એમાં કયો ભાગ કીધો છે? જુઓ તો બમણો ભાગ. તો બમણો ભાગ હોય તો આ બાજુ આવે. જો બમણો ભાગ એટલે કે ગુણ્યા કેટલા કરવા પડે? 2 કરવા પડે. બરાબર. તો હવે કોણ રહી ગયું? આપણી પાસે ભાગીદાર કેટલા હતા? 3 ભાગીદાર હતા. રિયા, દિલીપ અને કીર્તન. તો જો આ બાજુ કોણ આવી ગયું? રિયા આવી ગઈ. પછી કીર્તન આવી ગયું. તો કોણ બાકી રહ્યું? દિલીપ. તો દિલીપના નફાને આપણે ધારવો પડે. જેનું નામ આ બાજુ બાકી હોય તેને ધારવાનું. તો અહીં ધારી લેવાનો હવે દિલીપનો નફામાં ભાગ. બરાબર. રૂપિયા કેટલા ધારવાના? તો છેદમાં જે રકમ હોય તે. તો છેદમાં કેટલી રકમ છે? 5. આના છેદમાં કશું છે જ નહીં. તો આના છેદમાં કેટલા છે? 5. તો રૂપિયા 5 ધારીએ. ચાલો હવે અહીંયા જુઓ. કીર્તનનો નફો શોધવો હોય તો અહીં દિલીપનો નફો કેટલો છે? દિલીપનો નફો કેટલો આવ્યો? 5. તો દિલીપના નફાની જગ્યા પર કેટલા મૂકી દો? 5. તો 5 છેદમાં 5. 5/5 રૂપિયા કેટલા? 1. અહીં જુઓ રિયાનો નફો. તો રિયાનો નફો કેટલો છે? કીર્તનનો નફો ગુણ્યા 2. તો કીર્તનનો નફો કેટલો આવ્યો? 1 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 2 રૂપિયા. માટે દિલીપ કોણ છે? પહેલા નામ કોનું છે? રિયા. પછી કોણ છે? દિલીપ. અને છેલ્લે કોણ છે? કીર્તન. ચલો આનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આવશે? તો રિયાનું પ્રમાણ કેટલું? 2. દિલીપના કેટલા? 5. અને આ કોણ છે? કીર્તનનો નફો કેટલો? 1. થઈ ગયું. આને શું કહેવાય? નફા નુકસાનનું પ્રમાણ. ચાલો પછી શું કીધું છે? જો પેઢીનો કુલ નફો કેટલો થયો? 1,92,000. તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. તો અહીંયા પેઢીનો નફો લખી નાખીએ આપણે. પેઢીનો નફો કેટલા રૂપિયા છે? 1,92,000. ચાલો 1,92,000 છે.
હવે આપણે શું કરીશું મિત્રો તે જુઓ. પહેલા કોને વેચીએ? રિયાનો નફો કેટલો? તો કે 1,92,000. ચાલો રિયાનું પ્રમાણ કેટલું? રિયા પહેલા નંબર પર છે ને પહેલા નંબર પર કેટલા છે? 2. ટોટલ કરો 5 ને 1 6, 6 ને 2 8. પછી રિયા પછી કોણ છે? દિલીપ. 1,92,000. ચલો દિલીપનું પ્રમાણ કેટલું? 5. 5/8. અને છેલ્લે કોણ છે? કીર્તન. 1,92,000 ગુણ્યા 1/8. કરો સ્ટુડન્ટ કેટલા થાય? ચાલો 1,92,000 ગુણ્યા 2. 1,92,000 ગુણ્યા 2 ભાગ્યા 8. 48,000 આવશે. અહીં 24,000 આવશે. 1,92,000 ગુણ્યા 5 ભાગ્યા 8 નહીં આવશે 1,20,000. બરાબર. તો મિત્રો આપણો ચોથો દાખલો પણ અહીંયા પૂરો થાય છે. ચાલો હવે આ તો આવડે ને તમને જાતે. બરાબર છે. તમને ખાલી નફા નુકસાનનું પ્રમાણ શોધી આપું છું, વેચણી તમે કરી દેજો. બરાબર. તો અહીંયા સૌથી પહેલા શું કરવાનું મિત્રો? હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે. મહેતાને પંડ્યા કરતાં 4 ગણો. કોણ પહેલું નામ કોનું છે? મહેતાનું. તો અહીં લખી દેવાનું મહેતાનો નફો. મહેતાનો નફો કેટલો? તો કે જો શું કે પંડ્યા કરતાં 4 ગણા. તો પંડ્યાનો નફો 4 ગણા. ગણા એટલે ગુણ્યા કેટલા? 4. પછી કોણ કીધું છે? બાજપાઈ. બાજપાઈનો નફો. બાજપાઈનો નફો કેટલો જુઓ તો? બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. કોના હિસ્સાનો? મહેતા. મહેતાનો નફો એનો કયો ભાગ? અડધો ભાગ. અડધો ભાગ એટલે ભાગ્યા 2. તો ચાલો આ બાજુ કોનું નામ આવી ગયું? મહેતા. તો મહેતાને ચેકી નાખીએ આપણે. પછી કોનું નામ આવી ગયું? બાજપાઈ. તો બાજપાઈને ચેકી નાખીએ તો બાકી કોણ રહી ગયું? પંડ્યા. પંડ્યા નથી ને આ બાજુ? પંડ્યાનું નામ નથી. તો પંડ્યાનો નફો ધારવો પડે. તો ધારો કે પંડ્યાનો નફો. પંડ્યાનો નફો. સ્ટુડન્ટ ધારવાનું શું? તો હંમેશા છેદમાં જે રકમ હોય તે ધારવી પડે. તો આના છેદમાં કેટલા છે? 2. આના છેદમાં કશું છે નહીં, ખાલી 2 જ ધરવાના. તો અહીં કેટલા આવશે? 2. તો પંડ્યાનો નફો ધરાઈ ગયો. તો હવે મહેતાનો નફો શોધવો હોય તો મહેતાનો નફો કેટલો? પંડ્યાનો નફો ગુણ્યા 4. તો પંડ્યાનો નફો કેટલો? 2 ગુણ્યા 4 એટલે ₹8. અહીંયા જો મહેતાનો નફો. તો મહેતાનો નફો કેટલો આવ્યો? 8. 8/2 એટલે કેટલા? 4. બરાબર. તો અહીંયા આપણે લખીશું માટે મહેતા, પંડ્યા અને બાજપાઈ. ચાલો એનું નફા નુકસાન પ્રમાણ પહેલા મહેતા છે તો મહેતાનો નફો કેટલો? 8. પંડ્યાના કેટલા? 2 અને બાજપાઈ ના 4. ચાલો એને 2 વડે ભાગી નાખો તો 4. 2 × 2 2 દુ 4. 4/1/2. આ શું આવ્યું? નફા નુકસાનનું પ્રમાણ. ચાલો પેઢીનો નફો કેટલો છે? પેઢીનો નફો. તો સ્ટુડન્ટ પેઢીનો નફો તમારા દાખલામાં આપી દીધું છે 87,500. બરાબર. હવે નફાની વહેંચણી કરીએ આપણે. તો અહીં લખી દઈએ નફાની વહેંચણી. તો પહેલા કોની વાત કરીએ આપણે? મહેતા, પછી પંડ્યા અને છેલ્લે બાજપાઈ. તો સ્ટુડન્ટ મહેતા ટોટલ નફો કેટલો છે? 87,500 ગુણ્યા મહેતાનો ભાગ કેટલો છે? મહેતા પહેલા નંબર પર છે. મહેતા પહેલા નંબર પર છે તો પહેલા નંબર પર કેટલા? 4. તો ગુણ્યા 4 છેદમાં 3 3નો સરવાળો કરો 7. અહીં 87,500 ગુણ્યા 1/7. 87,500 ગુણ્યા કેટલા છે? 2/7. ચાલો કેટલા થશે તે જુઓ. 87,500 ભાગ્યા કેટલા? 7 ગુણ્યા 4 50,000. 25,000. 12,500. બરાબર છે. તો મિત્રો બધાનો નફો આપણે વેચી નાખ્યો. મિત્રો એકદમ સહેલામાં સહેલી રીતે તમને કરાયું છે. થોડી પ્રેક્ટિસ જો તમે કરી તો એક દાખલો તમને આવડી જશે, એ મારી ગેરંટી છે. બરાબર. તો મિત્રો આવજો. બાય બાય.